હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો આજે છે ગણેશ ચતુર્થી. તો સૌથી પહેલાં તમને મારા તરફથી હેપી ગણેશ ચતુર્થી. તો અત્યારે જો અમારે જવાનું છે ગણપતિ બાપા. તમને તો ખબર જ છે કે અમારા સોસાયટીમાં બેહે છે. તો ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે, લેવા જવાના છે. ઓમ તો ગણપતિ બાપા બાજુમાં 8 દિવસથી આવી ગયા છે, પણ અત્યારે સ્થાપના કરવાની છે. તો અમે જઈએ છીએ, તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. હવે તો 10 દી લગી ધૂમ મચાવવાની છે. તો આ રીતનું છે બધું, તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જો પૂજાને એની સ્થાપના હાલે છે, તમને બતાવી દઉં છું. તો અત્યારે તો બધી વિધિ હાલે છે સ્થાપનાની ને એની. તો અમે તૈયાર થઈને જઈએ, તો બ્લોગમાં બન્યા રહેજો. અમારા વિશુભાઈ ઉઠીને તૈયાર થઈ ગયા છે. આય ડેંગરી બેંગરી તે પહેરીને જોઈ લે છોકરીયું કર્યું. જો અમારા ઝાંખી બેન તૈયાર થઈને આવી ગયા છે. જોઈ લ્યો તમે એનો લુક. કા ઝાંખી? ગણપતિ બાપા બેઠા હે. હાલો બતાય. શું કરવા? આશ્રમમાં. એટલે તો તૈયાર થઈ. હાલો બધાય, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેતા હાલો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઝાંખી હવે 10 દી લગી તૈયાર થઈને રમશે. કા ઝાંખી? ભાઈ ને મોજ છે. પટ્ટી બંધાવા ગયા છે. અહીંયા પણ ગણપતિ બાપા બેઠા છે. બાજુમાં અમારા ઘરે બેઠે કરે, અહીંયા બેઠા હે ને અહીંયા બેઠા હે. તો ભાઈ જો પટ્ટી બંધાવીને આવ્યા. જોયું? ફૂલી ઓન ભક્તિ, ફૂલી ઓન મસ્તી. એટલે કોઈ શાંત રહેવાનું નથી. નાના બાળકો જેમ રાડો પાડે છે ને બધા રાડો પાડે છે. નાનું બાળક બની જવાનું છે, કારણ કે આપણે વિઘ્નહર્તા મંગલ કરતાના બાળક જ છીએ. તો બધા એક સાથે બોલો ગણપતિ બાપા.
ગણપતિ બાપા ઘીમાં લાડુ ગણપતિ બાપા ઘીમાં લાડુ મંગલ મૂર્તિ બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની ગણપતિ બાપા મંગલ મૂર્તિ. તો ફેમિલી આપણે આરતીમાંથી ને આવી ગયા છીએ ફાઇનલી. આરતી કરી લીધી ને ગણપતિ બાપાની સ્થાપના કરી લીધી. તો તમે બધાએ દર્શન કર્યા જ હશે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને અત્યારે અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. હજી સાંજની આરતી હશે ને દાંડિયા રસ્તે બધું તો આપણે હોય જ છે. તો એ રીતે બ્લોગમાં બન્યા રહેજો. અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. તો બોલો ગણપતિ બાપા મોરિયા. અત્યારે વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે અત્યારે. અને ઉઠીને ત્યારે જો બધા બેસી ગયા છીએ. આટા મારે બધા. અને અત્યારે અમારે આવ્યા છે જો પાણીના મીટર. તો તમે જોઈ લો આ રીતના પાણીના મીટર અમારે આવી ગયા છે. જેટલું પાણી વાપરશું ને એટલું આમાં નંબર આવી જશે. અમે છીએ આ રીતનું કંઈક. તો આવી રીતના મીટર તમારે કોઈને આવ્યા છે કે કોમેન્ટ કરી દેજો. અત્યારે અમારે તો આવી ગયા છે. હવે પાણી વાપરવાનું ધ્યાન રાખીને બાયું નકર આ બધા પછી ઢોયરા કરે બહુ. એટલે હવે બિલ ચડાવશે પાણી નહીં રેખા બેન. હવે ઓછું વાપરજો. તો ફેમિલી આપણે અમે ગયા હતા. તો એમ ન કરાય. એમ કાગળ હોતી ન ખવાય. ચોકલેટ લાવ્યા હી ધરવા હાટુથી ગણપતિ બાપાને. ટી ગોન ગોલ્ડ. તો જો આવી રીતના ચોકલેટ લઈ આવ્યા હી. અને અહીંયા બને છે લાડવા. તમારા મમ્મી છે ને લાડવા બનાવે નહીં મમ્મી? આજ ગણેશ ચતુર્થી છે તો મોદક બને છે. લાડવા અહીંયા ટોપરું વોપરું તૈયાર કરીને રાખ્યું. હું તો ઓલું ટોપરું લઈ દીધી હર્યું. મને કહે કે તમારે બદલાવ આવવું પડશે. હું નાના બાપા તો એ મને એમ કીધું કે હા. તો મેં કીધું તમે આપી દે. નાના થાળીમાં પગ અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. ત્યાં થઈ ગયા છે 7:30. ફટાફટ રસોઈ બનાવીને હવે અમે જઈએ છીએ આરતીમાં. તો જો હવે જઈ આવીએ. લાડવા હું પહેલાં જ ધરી આવી છું. તો અમે નીકળ્યા ત્યારે ને અત્યારે એવું છે કે આરતીમાં પ્રોબ્લેમ એ થાય કે જે આરતી છે ને સાઉન્ડ ઉપર વગાડીએ એટલે એમાં કોપીરાઇટ લાગવાનું ઓલું થાય. એટલે મારે મ્યુઝિક હટાવવું પડે. તો તમે દર્શન કરી લેજો. તો આરતીની તૈયારીઓ થઈ ગઈ છે. તો ફેમિલી અત્યારે આપણે બનવાના છે શંકર ભગવાન. આ મને બેઠો દાંત કઢાવે છે. તો ફેમિલી અત્યારે આપણે શંકર ભગવાન ને પાર્વતીજીને પૂતળા ને એવું બધું બનવાનું છે. તો અત્યારે આવે છે તો બ્લોગમાં બની લેજો. અત્યાર સુધી અમે તો રાસ રમતા હતા. તો જો આવી રીતનું છે. અમારે અહીં બેસી ગયા છે બધા. આ તો ઓલું રાખ ઉતારતા આવ્યા એમ. ભૂતોની ટોળી સાથે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીનું આપણી વચ્ચે આગમન થવા જઈ રહ્યું છે. મારી ધોતી એવો નતા ટોળીને આપણે બધાવી કયા પહેરી મારી ધોતી હે. જયા પહેરીની મારી ધોતી હે. આ તો જો થોડી તાળીઓ તમારી આ બધા બાળકોને એટલે કે ભૂતોની ટોળીને પણ જોઈએ છે. અઘોરીની ટોળી સાથે જ્યારે મહાદેવ જવું હે. તું વિસુ બે હાલશો એને ખરાબ ક્યાં ગયા પાર્વતીજીની શંકર ભગવાન હવે આવે છે. જો એન્ટ્રી ગંદા ડમરું વગાડતા આવ્યા. ખુશી છે. દેવાધિદેવ મહાદેવની પૂતળું લઈ લે. પૂતળું હા
વાત છે. અને વાત એટલે કે ગણેશ કહે છે કે મને છે ને મોદક ખાવા છે. એટલે માતા કહે છે કે ભાઈ મોદક તને મળશે નહીં, મોદક ખાવા હોય ને તો તું અહીંયાથી પૃથ્વી લોક પર જતો રહે, હું તો તને મોદક આપીશ નહીં. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ બાપાને 24 કલાક મોદક ખાવા હોય છે, અને આપણે પણ આપણા બાળકને 24 કલાક ચોકલેટ નથી આપતા. તો એવી જ રીતે માતા પાર્વતી પણ 24 કલાક ચોકલેટ ના જ આપી શકે. અને એ જ રીતે આ તો એક જોકની વાત છે, મજાકની વાત છે. તો આજનો આપણો બ્લોગ કંઈક આ રીતનો હતો. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અત્યારે જો હજી રમીને જઈ હોય એટલે હા ચડે છે. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. અને કાલ લઈને પરમ 29 તારીખે અમારે રામા મંડળ છે, તો એનો બી બ્લોગ ઉતારીશ. જેને આવું હોય આવી શકે છે. તો આ રીતનું છે અમારે. તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાય.